2025 માં અમરેલી જિલ્લાના ખેડૂતોને કેટલી સહાય ચૂકવાઈ, જ્યારે 2025 માં નોંધપાત્ર નુકસાનનો કોઈ અહેવાલ ન હોવાની વાત સરકારે કરી। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત એ સરકાર પર લાલઘુમ થતા જોવા મળ્યા। સરકાર એ ખેડૂતોની સમસ્યાઓ અવગણતી હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો। ખોટા જવાબ આપી ગુજરાત સરકાર ગુમરાહ કરી રહી છે। સુધીરભાઈના પ્રશ્નની અંદર સરકારે જવાબ આપ્યો છે। ત્રીજા સવાલની અંદર પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એવો જવાબ ગુજરાત સરકાર આપે છે। થોડીક શરમ જેવો છાંટો હોય તો વિધાનસભામાં તો સાચું બોલો કે આ નાક શરમ વગરની સરકાર ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહી છે કે વિધાનસભાની અંદર આજની તારીખમાં સદંતર જુઠ્ઠાણું ચાલે છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાત વિધાનસભામાં પ્રશ્ન નંબર 1899 પર આમ આદમી પાર્ટીના નેતા સુધીર વાઘાણીએ પ્રશ્નો કર્યા। 2025 માં અમરેલી જિલ્લાના ખેડૂતોને કેટલી સહાય ચૂકવાઈ તે અંગે પ્રશ્ન કરવામાં આવ્યો, જ્યારે 2025 માં નોંધપાત્ર નુકસાનનો કોઈ અહેવાલ ન હોવાની વાત સરકારે કરી। સરકારના આ જવાબને લઈને હવે વિવાદ ઉભો થતો જોવા મળ્યો છે। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત એ સરકાર પર લાલઘુમ થતા જોવા મળ્યા। વિધાનસભામાં સરકાર ખોટું બોલતી હોવાનો આરોપ છે। 2025 માં મુખ્યમંત્રીને લખેલા પત્રો બતાવતા પ્રતાપ દુધાત જોવા મળ્યા। અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકસાનના પુરાવાઓ પણ રજૂ કર્યા છે। સરકાર એ ખેડૂતોની સમસ્યાઓ અવગણતી હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો, જ્યારે મુદ્દે સરકાર સામે પ્રતાપ દુધાત જે છે તેના કડક પ્રહારો પણ જોવા મળી રહ્યા છે। એટલે કે સવાલ એ આમ આદમી પાર્ટીના સુધીર વાઘાણી કરે છે, સામે જવાબ સરકાર જે છે તે આપે છે, અને પછી એ સરકારને વળતો જવાબ કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત આપે છે। જે રીતે 2025 માં અતિવૃષ્ટિના કારણે સહાયની વાત કરવામાં આવી, સરકાર પાસે જવાબ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ માંગ્યો, અને જવાબ જે છે તે આપતા કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત ઉકળી ચૂક્યા છે। હાથમાં જે રજૂઆતો, આવેદનપત્રો અને જે અરજીઓ હતી, લેખિત રજૂઆતો હતી, તે બતાવતા કહ્યું કે આવી કોઈ રજૂઆતો જે છે તે નથી આવી। તે રજૂઆતોને લઈને પણ એમને ખુલાસા કરતા શું કહ્યું, સાંભળી પહેલા એમને। નમસ્કાર। ગુજરાતના વિધાનસભાની અંદર વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતની પ્રજાને ખોટા જવાબ આપી ગુજરાત સરકાર ગુમરાહ કરી રહી છે। ક્યાં આધારે? પ્રશ્ન નંબર 1899 સુધીરભાઈના પ્રશ્નની અંદર સરકારે જવાબ આપ્યો છે કે 2024ની સ્થિતિ 24-25માં અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિમાં કેટલા ખેડૂતને સહાય ચૂકવવામાં આવી, અને જે સહાય ચૂકવવામાં આવી આર્થિક સહાય એમાં કેટલા ખેડૂતને આપવાના બાકી છે, અને સહાય બાકી હોય તો ક્યાં સુધી ચૂકવવામાં આવશે। તો 31/12/25ની સ્થિતિએ ગુજરાત સરકાર જવાબ આપી રહી છે કે આવી કોઈ અતિવૃષ્ટિ થઈ હોય તેવું સરકાર સામે ખેડૂતોને નોંધપાત્ર નુકસાનીના આંકડા આવ્યા નથી। બીજા સવાલના જવાબમાં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એવો જવાબ આપે છે, ને ત્રીજા સવાલની અંદર પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એવો જવાબ ગુજરાત સરકાર આપે છે। અતિવૃષ્ટિ થઈ નથી 2024માં, આપવા પાત્ર બનતું નથી એવો ગુજરાત સરકાર જવાબ આપે છે। ગુજરાતની જનતાને સમજવાની જરૂરિયાત છે। ગુજરાતનું વિધાનસભા એ મંદિર બરાબર કહેવાય, ત્યાં સત્યની વાતો થતી હોય। 2024માં આ મારો પત્ર વ્યવહાર છે। 2024ની દિવાળી બાદ ભાઈ બીજના વળતા દિવસે એટલે કે ત્રીજના દિવસે અમે ધરણા કર્યા, આંદોલન કર્યા। ત્યારના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પત્ર લખ્યો અમરેલી જિલ્લાના ઉર્જા મિનિસ્ટર કૌશિકભાઈને કે તાત્કાલિક ધોરણે સહાય પેકેજમાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરશું। થોડીક શરમ જેવો છાંટો હોય, થોડુંક તમને ખેડૂતો પ્રત્યે દયા હોય
તો વિધાનસભામાં તો સાચું બોલો, ફક્ત ઠઠ્ઠા મસ્કરી. તમે સહાય પેકેજની અંદર સર્વે ન કરાયું, મામા માસી ફઈ ફુવાના લાગતા વળગતાઓને, અમરેલી જિલ્લાના ખેડૂતોને સહાયમાં 2024માં તમે થોડું થોડું વળતર પણ આપ્યું છે. નથી આપ્યું એવું નથી કહેતો, તો એ પૈસા આવ્યા તો ક્યાંથી આવ્યા? એટલા માટે હું વાત કરી રહ્યો છું કે આ નાક શરમ વગરની સરકાર ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહી છે, ખોટું બોલી રહી છે અને જૂઠું સાબિત થઈ રહ્યું છે. આ પત્ર વ્યવહારો થયા છે, જવાબો પણ સરકારે આપ્યા છે અને સહાયના નામે વિધાનસભાની અંદર ખોટો જવાબ આપે છે. બીજી બાજુ અમુક ખેડૂતોના ખાતામાં પૈસા આપ્યા, અધૂરું પેકેજ હતું, ત્યારે ત્યાં જિલ્લાના ધારાસભ્યોએ પ્રજાને ગુમરાહ કરવા માટે એવી વાત કરી કે કોઈ ખેડૂતને બાકી નહીં રહેવા દે. ત્યાં 2025ની અતિવૃષ્ટિ થઈ, એ અતિવૃષ્ટિમાં બધા જ ખેડૂતોને 42,000 રૂપિયા જે ખાતામાં આપ્યા, પણ 2024ના બાકીના પૈસાઓ, બાકીના રૂપિયા ગામડાના ખેડૂતોને મળ્યા નહીં. ફક્ત ભારતીય જનતા પાર્ટીના લાગતા વળગતા ખેડૂતના ખાતામાં આવ્યા. માટે આ એટલા માટે ધ્યાન ઉપર વાત લાવવા માંગુ છું કે વિધાનસભાની અંદર આજની તારીખમાં સદંતર જુઠ્ઠાણું ચાલે છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતાને ગુમરાહ કરે છે અને લેખિતમાં આવા જૂઠા જવાબ આપે છે. ત્યારે પ્રજાજનોએ જાગવું જોઈએ. તમે જ તમારી સુરક્ષા કરી શકશો, તમે જ તમારી પોતાને બચાવી શકશો. બાકી આ ભારતીય જનતા પાર્ટી તમારી આવનાર પેઢીને નષ્ટ કરવા જઈ રહેશે. જાગો ગુજરાતી, જાગો ખેડૂતો. ધન્યવાદ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.